નમસ્કાર, હું છું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ। આ છે ગાંધીનગર જિલ્લામાં આવેલું ઝુંડાલ ગામમાં આવેલું હાટકેશ અંબિકા ધામ। આ પવિત્ર યાત્રાધામમાં દેવાધિદેવ મહાદેવ હાટકેશ્વર દાદાના સ્વરૂપમાં બિરાજમાન છે અને તેમની સાથે શક્તિ સ્વરૂપ મા અંબાની સ્થાપના કરવામાં આવી છે, જેથી આ પવિત્ર યાત્રાધામને હાટકેશ્વર અંબિકા ધામ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। સાથે સાથે ઝુંડાલ ગામમાં વસતા વિસનગરા નાગર બ્રાહ્મણો અને મહેતા પરિવારની કુળદેવી મા અંબા હોવાના કારણે આ મંદિરને મહેતાની કુળદેવી મા અંબાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચાલો સૌથી પહેલાં અમે તમને આખું આ મંદિર બતાવીશું, ત્યારબાદ ચાલી રહેલા નવચંડી યજ્ઞના દર્શન પણ કરાવશું। હવે આપણી પાસે આ મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ સુરેશભાઈ મહેતા જોડાઈ ગયા છે, જે આપણને આ મંદિરના મહિમા વિશે જણાવશે। આજે ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે હાટકેશ અંબિકા ધામ જે આવેલું છે, જે મહેતાની કુળદેવી મા અંબાજીના નામથી પ્રખ્યાત છે। આ મંદિરમાં છેલ્લા 26 વર્ષથી સળંગ નવચંડી મહાયજ્ઞનું આયોજન થાય છે। આ સિવાય આ ટ્રસ્ટમાં સતત શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક અને સનાતન ધર્મના ઉત્થાન માટેના કાર્યો કરવામાં આવે છે। આ પ્રવૃત્તિ છેલ્લા 25 વર્ષથી એકધારી માતાજીના ઉપાસક શ્રી વિનોદભાઈ કાંતિલાલ મહેતા, જેઓ શિક્ષક હતા પરંતુ માતાજીની સ્મરણાથી સતત 25 વર્ષથી એક ધારા માતાજીના આશીર્વાદના કારણે પ્રજાના નાના મોટા પ્રશ્નો ઉકેલવાનું કામ કરી રહ્યા છે। આજે 26મા નવચંડી મહાયજ્ઞ નિમિત્તે આ જગ્યા ઉપર ઘણા જ રાજકીય નેતાઓ પણ આવી ગયા છે અને સાંજ સુધીમાં ઘણા વિદ્વાન માણસો પણ અહીં પધારવાના છે। તેવા સંજોગોમાં હાટકેશ અંબિકા ધામ જે પ્રવૃત્તિ કરી રહ્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે। અસ્તુ।
આ અંબિકાધામ જ્યારથી બનવાનો વિચાર ચાલી રહ્યો હતો ત્યારથી આ મંદિર બનવાના વિચાર સાથે અને આ મંદિર બનાવવાના સંકલ્પ સાથે જોડાયેલા આશીષભાઈ મહેતા આપણને આ મંદિરનો મહિમા, આ મંદિરના ઇતિહાસથી લઈને અત્યાર સુધી આ મંદિરમાં જે કાર્યો થયા છે, ભક્તોની જે મનોકામનાઓ પૂર્ણ થઈ છે તે દરેક વિશે આપણને વિસ્તારથી સમજાવશે. જી, જય અંબે સર્વેને. હાટકેશ અંબિકાધામ એ અમારા વિસનગરા નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ હાટકેશ્વર દાદા અને અમારી કુળદેવી મા જગદંબાના નામ પરથી બનાવવામાં આવ્યું છે. એ રીતે હાટકેશ અંબિકાધામ છે. મહેતા પરિવારની કુળદેવી હોય અને આ જગ્યાને મહેતાની કુળદેવીમાં અંબિકાધામ તરીકે પણ ઓળખીએ છીએ. વર્ષો પહેલાં હાટકેશ અંબિકાધામ શરૂ કરવાનો એક વિચાર આવ્યો હતો. અત્યારે અમારા મંદિરના જે ગાદીપતિ, જે મારા કાકા છે વિનોદચંદ્ર કાંતિલાલ મહેતા, તેઓ મંદિરના ગાદીપતિ છે. આ વિચાર એમને માતાજીની પ્રેરણાથી આવ્યો. સનાતન ધર્મનો પ્રચાર કરો, નાસ્તિકતા દૂર કરવી, અંધશ્રદ્ધા દૂર કરવી અને સાત્વિક પૂજા દ્વારા લોકોના દૈનિક પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવી શકે છે એના માટે માતાજી એમને પ્રેરણા કરે. અને એ રીતે હાટકેશ અંબિકાધામની શરૂઆત ખૂબ જ નાના પાયે થઈ હતી. કદાચ ત્યારે તો 10x10નો એક રૂમ પણ નહોતો અમારી પાસે. અને એ વખતે માતાજીએ પ્રેરણા કરી હતી કે એક સમય એવો હશે કે હાટકેશ અંબિકાધામનું ભવ્યાતિ ભવ્ય મંદિર હશે અને હજારો માણસનું ત્યાં રસોડું થતું હશે. કશું જ નહીં, કોઈ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં, કોઈ બેલેન્સ નહીં, કોઈ એવી આર્થિક સક્ષમતા પણ નહીં, પણ એકમાત્ર માતાજી પરની શ્રદ્ધા, ભરોસો અને એમને જે બતાવ્યું એ મુજબ જે પૂજા કરતા ગયા, અમે લોકોના પ્રશ્ન સોલ્વ કરતા ગયા, લોકો અમારી સાથે જોડાતા ગયા. એમ કરતાં કરતાં હાટકેશ અંબિકાધામ પરિવાર બન્યો. સૌથી પહેલી નવચંડી જ્યારે અમે કરી ત્યારે જે અમારું વતન છે, જે અમારું મૂળ સ્થાનક છે ત્યાં અમે કરી હતી. ત્યારે તો લગભગ 500 માણસ પણ ભેગા પરાણે થયું હશે. અને પહેલી નવચંડીથી શરૂ કરી ઉત્તરોત્તર માણસ વધતા ગયા. આજે આ 26મો નવચંડી યજ્ઞ છે. 25 જાન્યુઆરી 2025ના રોજ આજે સતત 26મા વર્ષે નવચંડી મહાયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં માણસ અત્યારે અહીંયા આવ્યા છે. સવારે પણ બહુ ઘણા બધા દર્શનાર્થી આવ્યા, હજી સાંજે પણ આવવાના છે. હાટકેશ અંબિકાધામ એ સામાજિક રીતે પણ એટલું જ યોગદાન આપી રહ્યું છે. ઘણા બધા નબળા વર્ગના બાળકોની ફી હાટકેશ અંબિકાધામમાંથી ભરાય છે. એ જ રીતે જરૂરિયાતવાળા વ્યક્તિઓ એમની જરૂરિયાતની યોગ્યતા તપાસીને એમને જીવન જરૂરી વસ્તુઓ પણ હાટકેશ અંબિકાધામ આપે છે. શાળામાં ભણતા બાળકોને પ્રાઇમરી એમની શરૂઆતમાં જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે એમને જે કોઈ પણ જરૂરી ટેક્સ્ટ બુક, નોટબુક, સ્ટેશનરી એ બધું પણ હાટકેશ અંબિકાધામ આપે છે. મેડિકલ કેમ્પનું એક આયોજન પણ કરવામાં આવે છે વર્ષમાં એક વખત, જેની અંદર રાહત દરે નિષ્ણાત ડૉક્ટરોની આખી ટીમ બોલાવીએ છીએ. જે લોકોએ પ્રી એપોઇન્ટમેન્ટ લીધી હોય એ લોકોને રાહત દરે અહીંયા મેડિકલ આપણે ચેકઅપ પણ કરાવી આપીએ છીએ. દર રવિવારે સવારે 8થી 11 સુધી અહીંયા જ્યાં આપણે ઊભા છીએ માતાજીની ગાદી પર, લોકો એમની સમસ્યા લઈને આવે છે અને માતાજીની પ્રેરણાથી એમને દીવો કરવો, માળા કરવી, અગરબત્તી કરવી, એવી એક સાત્વિક પૂજા 5 થી 10 મિનિટની પૂજા કે જે માળા કરી એ બતાવવામાં આવે છે. અને એનો આશય એ છે કે વ્યક્તિના જીવનમાં પૂજાનું એક મહત્ત્વ જળવાઈ રહે, એક સાતત્ય જળવાય અને સનાતન ધર્મ તરફ જે અત્યારે હાલ મોટાભાગે એક વિસરી ચૂક્યા છે બાળકો, ગુડ મોર્નિંગ કહે છે, જય અંબે નહીં કહે, તો એ લોકોને એક ટેવ પડે માતા પિતાને પગે લાવવાની, સારા સંસ્કારોનું સિંચન થાય, એ રીતની એમને પૂજા બતાવવામાં આવે છે. આજે 26મો નવચંડી યજ્ઞ છે. આખા વર્ષમાં 25 જાન્યુઆરીએ નવચંડી યજ્ઞ, 20મી ઓગસ્ટે મહાદેવજીનો પાટોત્સવ, એ સિવાય ગુરુ પૂર્ણિમાનો અવસર, નવરાત્રિની અષ્ટમી આઠમની આરતી હોય, શિવરાત્રિની આરતી હોય છે. અહીંયા શ્રાવણ મહિનામાં જે લોકોએ અહીંયા પૂજા કરવી હોય એ લોકોને અહીંયા પૂજા માટે પણ સગવડ કરી આપવામાં આવે છે. સાથે સાથે અત્યારે હાલના સમયગાળામાં જ્યારે લગ્નગાળો અત્યારે હાલ જસ્ટ હજી હમણાં પૂરો જ થયો છે, અત્યારે આમ તો ચાલી રહ્યો એવું કહેવાય, ત્યારે દેખાદેખીના ખર્ચા ખૂબ મોટા પાયે છે. એ સમયે મંદિરના ટ્રસ્ટીઓએ હમણાં નક્કી કર્યું કે જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 સુધી જો દીકરીના લગ્ન હોય અને એને હાટકેશ અંબિકાધામથી કરવા હોય તો માત્ર 31,000 રૂપિયાના ટોકન ભાડે ગ્રાઉન્ડ ફ્લોરનું આખું રસોડું, જેમાં લગભગ 1800થી 2000 માણસ જમી શકે એવી સગવડ છે, પહેલો માળનો હોલ અને 4 રૂમ ઉતારાની સગવડ સાથેના એ 24 કલાક માટે ટોકન 31,000 રૂપિયાના ભાડે આપવાના. છોકરા પક્ષ હોય તો 41,000. આ કોઈ જ કોમર્શિયલ એક્સપેન્સ નથી, કોમર્શિયલ એક્ટિવિટી નથી, પણ એક રીતે એ લોકોને આપણે નાણાકીય સહાય કરી શકીએ અને ટોકન ખર્ચ એમની પાસે જે ટોકન ભાડું કહી શકાય એટલી રકમ જ અમે વસૂલ કરીએ છીએ, એ લઈએ છીએ, જેનાથી અમે મંદિરના નિભાવ ખર્ચ એમાંથી નીકળે છે. તો એક આ એક્ટિવિટી પણ થાય છે. જ્યારે પાર્ટી પ્લોટના 1.5-2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા ભાડા હોય, એની સામે બહુ જ ન ગણ્ય રકમ મંદિરમાં અમે લઈએ છીએ ટ્રસ્ટમાં અને અમે એ લોકોને લગ્ન પ્રસંગે આપીએ છીએ. એ સિવાય કોવિડના ટાઈમમાં પણ અહીંયા જે લોકો પોતાના વતન પાછા નહોતા પહોંચી શક્યા એ લોકોને પણ અહીંયા ટ્રસ્ટે અહીંયા રાખ્યા હતા. આ જગ્યા કાયદેસરના દસ્તાવેજ દ્વારા ખરીદ કરી છે, બિનખેતીમાં તબદીલ કરી અને એ પછી પરવાનગી લઈ અને આ મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે. તમામ પ્રકારની પરવાનગી લીધી છે. 3 માળનું આ મંદિર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ભોજનશાળા છે. પહેલે માળ પર મહાદેવજીની સ્થાપના કરવામાં આવી છે, જે અમારા હાટકેશ્વર દાદા છે, એમનું નામ આપ્યું છે હાટકેશ્વર દાદા, અમારા ઈષ્ટદેવ. પહેલે માળ શિવલિંગની જે સ્થાપના કરી છે એ
બોર ઉપર કરી છે, એટલે શિવલિંગને જે કંઈ પણ અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે એ પાણીની રચના એ રીતે કરી છે કે સીધું જમીનમાં 300 ફૂટ નીચે બોરમાં જતું રહે, જેથી ક્યાંય પાણી પર કોઈનું પગ કે કંઈ અશુદ્ધિ ફેલાય નહીં. જે કંઈ પણ એને અર્પણ કરવામાં આવે છે શિવલિંગને એ સીધું નીચે પાત્રામાં પ્રવાહિત થઈ જાય છે. બીજા માળ પર માતાજીની ગાદી છે અને ત્રીજા માળ ઉપર મા જગદંબાનું ભવ્યાતિ ભવ્ય મંદિર, એનું નિર્માણ કાર્ય હવે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ સવારથી જે નવચંડી યજ્ઞનું કાર્ય ચાલી રહ્યું છે એ કેટલા સમયથી ચાલી રહ્યું છે? તમે કેટલા સમયથી એની તૈયારીઓમાં લાગી ચૂક્યા છો? જી, અમારે આ 26મો નવચંડી યજ્ઞ છે. નવચંડી યજ્ઞની અમારી શરૂઆત લગભગ દિવાળી પતે એની આસપાસથી શરૂ થઈ જતી હોય છે અને રોજે રોજ કંઈક ને કંઈક, જેમ કે પત્રિકા છપાવી, પત્રિકા કઈ રીતે છપાવી. આ વખતની અમારી પત્રિકા હું બેન તમને હમણાં આપીશ. એની અંદર આમ તો પ્રસંગ એક જ દિવસનો છે, એટલે જનરલી નવચંડીની આમંત્રણ પત્રિકા એક જ પાનાની હોય, પણ આ વખતે મેં જે નવચંડીની આમંત્રણ પત્રિકા આપી એ લોકોને પૂજામાં મદદરૂપ થઈ શકે એ રીતે આ મંદિરનું મહત્ત્વ, એની અંદર મંદિર દ્વારા કઈ પ્રવૃત્તિ થાય છે, મા જગદંબાની આરતી કઈ રીતે થઈ શકે, એમાં અત્યારે હાલ જે ઉચ્ચાર છે અને સાચા ઉચ્ચાર કયા, એ આરતી એની છણાવટ સાથે આપી. વિશ્વંભરીની સ્તુતિ છે, માતાજીના ગરબા પણ એની અંદર છે. શક્રાદય સ્તુતિ ગુજરાતીમાં લખેલી છે, હિન્દી અને સંસ્કૃતમાં તો ઘણી વખત વાંચવા મળી જાય છે, ગુજરાતીમાં નથી મળતી. એ છે આનંદનો ગરબો. એટલે એક પત્રિકા તથા એક પુસ્તિકા કેવી વધારે સારું છે. તો એ આખી તૈયાર કરી, એ પછી આ લિસ્ટ બનાવો, દરેકને આપો, અંદાજિત કેટલા વ્યક્તિઓ આવશે એમના માટે કરિયાણાની સગવડ, બહારગામથી આવતા વ્યક્તિઓ માટે મહેમાન કે છે તો રાત રોકાવાની સગવડ, એ બધી સગવડ લગભગ અમારે દિવાળીથી આ પ્રસંગની તૈયારી શરૂ થઈ જાય તો 25મીનો પ્રસંગ અને થઈ શકે. અને આ આખા કાર્યક્રમમાં અમારી આખી સ્વયંસેવકોની ટીમ છે, લગભગ 35થી 40 છોકરાઓની અમારી ટીમ છે, જે સમયની અનુકૂળતા મુજબ શનિવારે, રવિવારે, ઘણી વખત રાત્રે મોડા સુધી પણ આખી કામગીરીને સરસ રીતે ઓપ આપી શકાય અને પૂર્ણ કરી શકાય એમાં સાથ આપે છે. સાથે સાથે મંદિરના તમામ ટ્રસ્ટીઓ, જે લોકો પોતાનો વ્યક્તિગત સમય બગાડીને પણ અને વ્યક્તિગત પ્રસંગોને ભોગે પણ મંદિરના અને સમાજ નિર્માણના કાર્યમાં આગળ વધતા હોય છે. મંદિરનો ઉદ્દેશ જ છે કે સનાતન ધર્મનો વિકાસ થાય. સર્વધર્મ સંભાવની સામે મારો કોઈ વાંધો નથી, પણ આપણે સનાતન ધર્મ તરફ છીએ તો સનાતન ધર્મની પરંપરાનું પાલન થાય, વ્યક્તિ વિકાસ થાય, રાષ્ટ્ર વિકાસ થાય. અને નવચંડી સાથે સાથે બીજા કયા કયા કાર્યક્રમોનું આયોજન છે આજે સાથે સાથે? આજે આખા દિવસ દરમિયાન અલગ અલગ વિવિધ કાર્યક્રમ થયા. સૌથી પહેલી વસ્તુ સવારે નવચંડીના જ્યારે શ્રી ગણેશ થયા એ પછી પેલું 11 વાગે ધ્વજા, માતાજીની ધજા ચડાઈ, જે મંદિરની ઉપર સૌથી ઉપર જે ત્રીજો માળ જે છે ત્યાં ધજા આરોહણ થયું. એ પછી મા જગદંબાના આયુધ એટલે કે શસ્ત્રોની પૂજા, આપ જ્યારે આપણે નીચે જઈશું ત્યારે માતાજીના જે શસ્ત્રો છે એ ત્યાં શસ્ત્ર પૂજન ટોકન દઉં. 1 વાગે કુંવારિકાઓનું પૂજન કર્યું, લગભગ 30 જેટલી દીકરીઓ કુંવારિકા છે એમનું પૂજન થયું. હવે શ્રીફળ હોમ થશે, એ વચ્ચે સાધુ સંતો જે કોઈ પણ આવે એમનું સન્માન થયું. સમાજના કે અંબિકાધામ પરિવાર સાથે સંકળાયેલા હોય, કોઈ વિશિષ્ટ સિદ્ધિ જેમને પ્રાપ્ત કરી હોય એ વિદ્યાર્થીઓનું સન્માન થયું. આ એક નવચંડીના દિવસના કાર્યક્રમ થયા. શિવરાત્રિએ પણ આવા કાર્યક્રમ થાય છે. પાટોત્સવ જે 20 ઓગસ્ટ આવે ત્યારે પણ આવા કાર્યક્રમ થાય છે. વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન કરવાના પણ કાર્યક્રમો થતા હોય છે. એટલે અલગ અલગ પ્રસંગમાં અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. જય અંબે. જય અંબે.